જો ભાઈ દેવ ને દિવ્યા પણ આવી ગયા છે બ્રેકફાસ્ટ કરવા માટે. માત્ર 10 રૂપિયા એન્ટ્રી ટિકિટ આપીને તમે આ લોકેશનની મજા માણી શકો છો. બ્યુટીફુલ લોકેશન છે. પિક્ચર્સ પણ તમારા બહુ ફાઇન આવશે. મારી પાછળ તમે જે લોકેશન જોઈ રહ્યા છો તે મોટી દમણમાં આવેલું છે. તમે પણ એવું જ કરતા હશો. બુધ ને શુક્ર બાય 1 ગેટ 1 ફ્રી લાપિનોઝના પિઝા ખાવા જતા હશો નહીં? બહુ જોરદાર પવન છે ગાઈસ. તમે પહોંચી ગયા છે દમણ કલ્ચરમાં. તમે મારી પાછળ જોઈ શકો છો. અહીંયા કઈથી એન્ટ્રી છે. ચાલો ભાઈ ફટાફટ કરો નહીં તો સનસેટ મિસ થઈ જશે. જેમ્પોર બીચમાં અમારો સનસેટ જોવાનો પ્લાનિંગ હતો પણ સનસેટ તો મિસ થઈ ગયો ગાઈસ. પણ તમે અમારો વ્લોગ જોવાનો મિસ ના કરતા. હે ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. હું છું વિવેક અને તમે જોઈ રહ્યા છો વિડીસ વ્લોગ. સો ગાઈસ, ડે 2 માં તમારું સ્વાગત છે. આજે છે ડે 2 ઇન દમણ. અત્યારે અમે જઈ રહ્યા છીએ બ્રેકફાસ્ટ કરવા માટે. કાલે ખાસું બધું લેટ થઈ ગયું હતું અમારે, કેમ કે વિડીયો પણ એડિટ કર્યો અમે ફર્સ્ટ ડેનો. અને તમે વિડીયોમાં જોયું હશે કે અમે આનંદથી વડોદરા ગયા, વડોદરાથી પછી દમણ પહોંચ્યા. દમણ આવીને અમારી કારમાં શું ઇસ્યુ થયો બરાબર. પછી ઊંડાઈવાળા ભાઈ અમને હોટલે મૂકવા આવ્યા. પછી રિસોર્ટથી પિક કરીને અમે ત્યાં ગયા. સો ગાઈસ, અમે જઈ રહ્યા છીએ બ્રેકફાસ્ટ કરવા માટે. ઉઠ્યો ને તરત ફોન આવ્યો કે 10 વાગ્યા પહેલાં બ્રેકફાસ્ટ ફિનિશ કરી દેજો. 10 વાગ્યા પછી તમે જશો તો ચાર્જીસ લાગશે. એટલે બ્રેકફાસ્ટનો ટાઈમિંગ આઈ થિંક 7 થી 10નો છે. એટલે અમે ફટાફટ રેડી થઈને આવી ગયા છે બ્રેકફાસ્ટ કરવા માટે. તો ચાલો તમને બતાવું બ્રેકફાસ્ટમાં શું અવેલેબલ છે. આ જે છે બ્રેકફાસ્ટ એરિયા છે. બુફે બ્રેકફાસ્ટ રેડી છે. જો ભાઈ દેવ ને દિવ્યા પણ આવી ગયા છે બ્રેકફાસ્ટ કરવા માટે. હેલો ગાઈઝ. હેલો. તમે મને જોઈ જ શકો છો. હું ક્યાં જઈ રહ્યો છું? ચલો ભાઈ, આપણું તો કામ થઈ ગયું છે. બોઇલ્ડ એગ છે એટલે આપણે તો એક ખાઈને જ પેટ ભરવાનું છે. આલુ પરોઠા, પુલાવ, પંજાબી, સાઉથ ઇન્ડિયન અને બ્રેકફાસ્ટમાં આપણા ફેવરેટ ફાફડા જલી પણ અવેલેબલ છે. 2 જાતના જ્યુસ છે, ફ્રૂટ છે, બ્રેડ, બટર, જેમ. રૂમમાં જે ચોકલેટ્સ ને બધું જોયું હતું એ પાછું લઈને મૂકી દેશે અને જે ખાસ એન જો ચાર્જીસ લેશે. જોઈ લો. નટેલા, ફેરર રોચર, કિટકેટ, ડેરી મિલ્ક, સ્નેકર્સ, કેક્સ પણ અવેલેબલ છે. કેવું છે જમવાનું? સારું છે. ચરોતર જેવો ટેસ્ટ. ચરોતરની વાત જ ના થાય યાર. ચરોતરી ટેસ્ટ તો તમને બીજે ક્યાંય નહીં મળે. તો પંજાબી હતું અમે લોકોએ થોડું, એટલે પર્સનલી મને થોડું બાકી પર્સનલી દિવ્યાને થોડુંક ઓછું ભાવ્યું પંજાબી. કારણ કે મને થોડું સ્પાઇસી ટેંગી હોય ને તો વધારે આ બધું બહુ જ મોરું છે. અહીંયા આગળ અમે એટલું જોયું બધા મોરું બહુ ખાઈએ. નહીં મીઠું હતું, નહીં મરચું હતું. ખાલી બસ દેખાવમાં લાગે સારું પણ જ્યારે એકચ્યુઅલમાં ટેસ્ટ કરીએ ને ત્યારે ટેસ્ટ લેસ હોય છે. એટલે ઓબ્વિયસલી ચરોતરી છે એટલે ચરોતરનો ટેસ્ટ તો તમને ક્યાંય ના મળે. ચરોતરમાં જ મળવાનો છે. એટલે ફરવા નીકળ્યા એટલે એવું કંઈક 21-22 થોડુંક ચાલ્યા કરે. અચ્છા, આપણે કાલે તે A1 ફૂડ કોર્ટમાં ફાફડા ખાધા હતા? અચ્છા, A1 ફૂડ કોર્ટમાં ફાફડા ખાધા નહીં એટલે આજે અહીં રિસોર્ટમાં દબાઈને ખાધે ફાફડા. દબાઈને તો નહીં કહું કેમ કે મને થોડું બહુ હાર્ડ છે ફાફડા. આ બી ફાફડા બી એવું છે. ઇડલી સોફ્ટ છે પણ સંભાર ચટણીમાં ટેસ્ટ નથી. ઇડલી એટલે તમે કેવી રીતે ખાવ? હવે મારે મને લાગે છે બ્રેડ બટર અને બોઇલ એગથી કામ ચલાવવું પડશે અને ફ્રૂટ્સ. એટલે જ મેં કંઈ લીધું નથી. મેં જસ્ટ 1 ગ્લાસ જ્યુસ પીધું છે. હજુ ફરી હું જ્યુસ લઈ આવીશ. બોઇલ એગ જ ખાવાનો છું. કેમ કે સેમ કંઈ આવું અમારું દુબઈ થયું હતું. ત્યાં પણ 6 દિવસ બ્રેકફાસ્ટ ફ્રી હતો. ફ્રી તો નહીં એટલે બુકિંગમાં ઇન્ક્લુડ જ હોય. કશું ફ્રી ના મળે.
એટલે ત્યાં પણ એવું જ હતું, ખાવાની કંઈ મજા નથી, બીજું મોરું મોરું હતું. એટલે પછી બોઇલ એગ, બ્રેડ બટર જેમ તો એવું તો હોય, જ્યુસ પણ હોય. એટલે જસ્ટ આપણે એનાથી કામ ચલાવી લેવાનું. બોઇલ એગ તો બધાને ભાવતા જ હોય, જ્યુસ સારું હતું, નેચરલ ટેસ્ટ હતો. દીવાએ કંટાળીને હવે બ્રેડ જેમ ખાવાનું ડિસાઈડ કર્યું છે. મારે બીજું કંઈ જ નહીં ખાવું, બસ હું ખાલી બ્રેડ જેમ જ ખાઈશ. અને બોઇલ એગ બોઇલ ત્યાં થોડા ફિનિશ થઈ ગયા છે એટલે લેવા ગયા છે એ લોકો. ત્યાં સુધી હું બ્રેડ જેમ ખાઈ લઉં કેમ કે મને બહુ સખત ભૂખ લાગી છે. બસ આ બોઇલ એગને કટ કરું છું કેમ કે હવે ઈંડાથી કામ ચલાવવું પડશે. બીજા બધામાં તો કંઈ મજા નહીં ખાવામાં. એ તો હવે એવું જ રહેવાનું. એટલે 6 બોઇલ લઈ આવ્યો છું ફિલહાલ, જસ્ટ અત્યાર માટે. 6 ઈંડા ખાઈશું, પછી જોઈએ કેવું લાગે છે. પેટ ભરે છે તો પછી બીજા નહીં લાવીએ. ઓકે પેટ નહીં ભરે તો બીજા 3-4 લઈ આવીશું, ખાઈ કાઢીશું. ઓકે બને દીધે તમે ઈંડા. પેલા કે સલાડ લાવે, હવે ડુંગળીનો સલાડ. આમ જો ડુંગળી તો આવી જ ને. મીઠું નાખવું પડશે ને હજુ. હા હા મને ખબર પડી ગઈ જોઈને જ. સો ગાઈસ બ્રેકફાસ્ટ ડન થઈ ગયો છે. એટલી બધી મજા ના આવી, જેટલું એક્સપેક્ટ કર્યું હતું એના કરતાં તો નથી બરાબર. બોઇલ હતા એટલે વાંધો ના આવ્યો, પેટ ભરાઈ ગયું. મોરું હતું જમવાનું, સાઉથ ઇન્ડિયનમાં પણ સેમ મોરું હતું, પંજાબી પણ મોરું હતું. જ્યુસ સારા હતા, એ મેં તમને આગળ વિડીયોમાં કીધું એમ. સો ગાઈસ હું તો રેડી થઈ ગયો છું, ફટાફટ રેડી થઈને નીચે આવી ગયો. મેં કહ્યું ચલો ભાઈ આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ. અને ફટાફટ બ્રેકફાસ્ટ પતાવ્યું અમે. દેવ અને દીવા ફ્રેશ થવાના બાકી છે, એ લોકો ફ્રેશ થઈ જાય પછી આપણે જર્નીની શરૂઆત કરીએ. જોઈએ આજે ક્યાં જઈએ છે, તમને બધું વિડીયોમાં બતાવીશ. અને વિડીયોમાં બન્યા રહેજો. લાઇક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. કેમ કે હવે તમારો ભાઈ વિવેક આવા ને આવા અવનવા ટ્રાવેલ વ્લોગ તમારી માટે લઈને આવવાનો છે. એટલે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે હું અત્યારે જઈ રહ્યો છું રૂમમાં સહેજવાર બેસીશું અને પછી નીકળીશું. અમે રૂમમાં આવી ગયો છું ગાઈસ. આ તો કપડાં સૂક્યા છે, એની પાસે ટીવી છે, એટલે એવું ના વિચારશો તો આ શું છે એમ. તું તો બરસા જેવી લાગુ છું ને યાર. બચા છું એટલે બચા જેવી. દિવ્યા તૈયાર થઈ ગઈ છે, તો ચલો નીકળીએ આપણે. હા ચાલો નીકળીએ. તો ગાઈસ અમે આવ્યા છે મીરાસોલ વોટર પાર્કમાં. જે રિસોર્ટ પણ છે અને વોટર પાર્ક પણ છે. અહીંની એન્ટ્રી ટિકિટ છે ખાલી 10 રૂપિયા. તો ચલો ગાઈસ જઈશું આપણે અંદર. યસ બુલેટ ટ્રેન જો દિવ્યા. જે બુલેટની સ્પીડથી ભાગી હા રે બુલેટ ટ્રેન જો. માત્ર 10 રૂપિયા એન્ટ્રી ટિકિટ આપીને તમે આવો નજારો જોઈ શકશો. આ બાજુ છે લેક અને આ સાઈડ પણ લેક જ છે. બંને બાજુ લેક છે. અને તમારે જો બોટિંગ કરવું હોય તો એનો ચાર્જિસ અલગથી છે. તો અમે હમણાં જઈશું અને પૂછીશું શું પ્રાઇસ છે બોટિંગની. पैडल बोटिंग की क्या प्राइस है भैया? 4 जन का 300 रुपया. બોટિંગની પ્રાઇસ છે 4 જણના 300 રૂપિયા અને 3 જણ જાય તો પણ 300 રૂપિયા જ છે. એટલે 4 જાઓ તો પણ 300 આપવાના, 3 જાઓ તો પણ 300 રૂપિયા આપવાના બોટિંગના. અહીંયા આગળ બીજું બોક્સ ક્રિકેટ પણ અવેલેબલ છે. જોઈ લો આવી રહ્યું બોક્સ ક્રિકેટ. એવું નહીં. અને આ છે રેસ્ટોરન્ટ, ગેમ ઝોન છે. આ જોઈ લો. માત્ર 10 રૂપિયા એન્ટ્રી ટિકિટ આપીને તમે આ લોકેશનની મજા માણી શકો છો. બ્યુટીફુલ લોકેશન છે, પિક્ચર્સ પણ તમારા બહુ ફાઇન આવશે. મારી પાછળ તમે જે લોકેશન જોઈ રહ્યા છો તે મોટી દમણમાં આવેલું છે. ફોર્ટની અંદર છે, જે મિની ગોવા કલરફુલ વોલના નામથી ઓળખાય છે.
સારું લોકેશન છે. અહીં તમે મસ્ત મજાના પિક્ચર્સ પણ ક્લિક કરાવી શકો છો. એકદમ કલરફુલ વોલ્સ છે બધી, જોઈ લો તમે. મસ્ત મજાના કલરફુલ વોલ સાથે પિક્ચર પડાવીને અમે જઈ રહ્યા છે જમવા માટે. તો ચલો, શું ખાવું છે ગાઈસ? આજે છે વેનસડે અને આજે આપણે ખાઈશું મારા ફેવરેટ પિઝા. યસ, આજે બુધવાર છે અને લાપિનોઝમાં અમે જઈ રહ્યા છે. ત્યાં જઈને બાય વન ગેટ વન. તમે પણ એવું જ કરતા હશો, બુધ ને શુક્ર બાય વન ગેટ વન ફ્રી લાપિનોઝના પિઝા ખાવા જતા હશો નહીં? તો ચલો, અમે પણ ત્યાં જઈએ છીએ પિઝા ખાવા માટે. પિઝા ખાઈને અમે આવ્યા છે દેવકા બીચ પર અત્યારનો નજારો જોવા માટે. બહુ જોરદાર પવન છે ગાઈસ. કાળી કાળી માટી છે, બહુ જ ગંદુ પાણી છે, બ્લેક વોટર. જોઈ હવે અમે જઈશું અહીંથી રિસોર્ટ પર, થોડી વાર આરામ કરીશું અને પછી સાંજના જઈશું અમે મસ્ત એક જગ્યા પર. દમન કલ્ચર કરીને એક કેફે છે, બહુ મસ્ત છે, ગોવાની વાઇબ અમારું કેફે. રિસોર્ટ પર પહોંચી ગયા છે અમે, 3 વાગ્યા છે. થોડી વાર આરામ કરીશું અને પછી સાંજના અમે નીકળીશું. સો હવે અમે જઈ રહ્યા છીએ દમન કલ્ચર કેફેમાં. રિસોર્ટથી 12 કિલોમીટર છે, 30 મિનિટ્સ બતાવે છે. અમે પહોંચી ગયા છે દમન કલ્ચરમાં. તમે મારી પાસે જોઈ શકો છો, અહીંયા કંઈકથી એન્ટ્રી છે. તો ચલો અંદર જઈએ આપણે હવે. ઓર્ડર કર્યું છે પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈઝ અને સિઝલિંગ બ્રાઉની. પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈઝની વાત કરું તો 200 રૂપિયાની પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈઝ છે, ખાલી 200 ગ્રામ, અને 350 રૂપિયાની સિઝલિંગ બ્રાઉની છે. ઓકે, તો અહીં ફિનિશ કરીને અમે જઈશું જેમપુર બીચ. જેમપુર બીચ અહીંથી છે 5 કિલોમીટરના ડિસ્ટન્સ છે. ભાઈ ફટાફટ કરો ને તો સનસેટ મિસ થઈ જશે. ના મિસ થાય, હવે તો ના મિસ થાય. ઓકે, આજે તો ના જ થવા દો ગમે તે. ઓકે, જો એ બધા રસ્તા આરસીસીના જ બનાવ્યા છે આ લોકો. સારું ને, મોદી સરકાર છે ભાઈ. યા અબકી બાર 400 પાર. જો છે ને, થઈ ગયો ને સનસેટ મિસ. નહીં થયો, થોડો શું નહીં થયો? થોડો બાકી છે હજી. નહીં બાકી દેખાય તને? તન નહીં દેખાતો પણ ઠંડુ અજવાળું તો છે ને. અજવાળું એટલે છે. sunset બાકી જ કહેવાય. આ જબરું લોજિક. જતું રહેવાશે. જેમપોર બીચ અમે પહોંચી ગયા છે. બહુ જ દૂર દરિયો છે. તો આની સાથે હું મારો ડે 2નો વ્લોગ ફિનિશ કરું છું. આખો વ્લોગ જોજો, બહુ મજા આવશે. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ ડે 3ના વ્લોગમાં. ત્યાં સુધી તમને બધા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બાય, ટેક કેર.